Good evening. ગંગા, યમુના, ત્રીજું. ગંગા એટલે ઇનકમિંગ ઇમ્પલ્સ, યમુના એટલે આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. ત્રીજું, એમાંથી બને જ કે કેમ. ગંગા એટલે જ્ઞાન, યમુના એટલે સમજણ, અને બંને મળીને આપણું હોવાપણું, લેવલ ઓફ બી. ગંગા એટલે જીવનની શક્તિ, યમુના એટલે અવેરનેસની શક્તિ, અને ત્રીજું એટલે એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ. ગાયત્રીની બે યાત્રા છે. એક શબ્દો દ્વારા જે યાત્રા છે, શબ્દોના ઉચ્ચાર દ્વારા જે યાત્રા છે, અને બીજી યાત્રા જે શબ્દોની અંદર માતૃકાઓ છુપાયેલા છે એની યાત્રા છે. જ્ઞાન જે આપણે સમજીએ છીએ એ સેન્ટરથી સમજીએ છીએ, જે અંદર આવે છે, પણ હકીકતે જે સમજણ જે છે એ હૃદયમાં ખીલે છે. એટલે ગંગા એટલે જ્ઞાન, યમુના એટલે ભક્તિ. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર અને ઇમોશનલ સેન્ટરની જુગલબંધી. જ્ઞાન અંદર આવે છે, એ જો સરખી રીતે સમજાઈ જાય, જો સરખી રીતે ડાયજેસ્ટ થઈ જાય, તો એ મારો બીઈંગનો ભાગ બને છે, મારા હોવાપણાનો ભાગ બને છે. આપણું પાસે જ્ઞાન ખૂબ પડ્યું છે, પણ આપણા હોવાપણાની અંદર હજી રિએક્શનો પડ્યા છે. એટલે જ્ઞાનમાં ઘણો આગળ આપણે નીકળી ગયા છે, પણ હોવાપણું ત્યાં ને ત્યાં રહે છે. આ જરા ડેન્જરસ. કે જ્ઞાન જ જો આગળ નીકળતું જાય અને હોવાપણાની અંદર એ જ ઈર્ષા, એ જ લોભ, એ જ ગુસ્સો, એ જ બીજાને નીચે ઉતારવાનું, એ જ બીજા સાથે જ્યારે આપણે વ્યવહાર કરીએ ત્યારે એને દુઃખ પહોંચાડવાનું, એ જ મોટી મોટી જ્ઞાનની ચર્ચાઓ અને હોવાપણું ત્યાં ને ત્યાં. તો એ ધ્યાન રાખવું પડે આપણે કે મારું હોવાપણું ક્યાં છે અને મારું જ્ઞાન ક્યાં છે. અને જ્ઞાન એટલું બધું આગળ ન નીકળી જાય કે આ જીવનમાં હોવાપણું ત્યાં સુધી પહોંચી ન શકે. એવું એક લક્ષ્ય રાખીએ કે જ્ઞાન 2-3 વર્ષ આગળ ચાલે તો ચાલશે, પણ 2-3 વર્ષની અંદર મારું હોવાપણું, એ જે જ્ઞાન મારી ત્યાં સુધી પહોંચવાનું કોશિશ કરીશ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. આને વ્યારુતિ કહેવાય, જે વ્યાપક રીતે પથરાયેલું છે. તો એ ઓમકાર ત્રણેય લોકની અંદર વ્યાપક રીતે પથરાયેલું છે. હકીકતે અકારમાંથી ભૂલોક, ઉકારમાંથી ભુવલોક અને મકારમાંથી સ્વહલોકનો જન્મ થાય છે. તો એ ઓમકાર જે છે એ વ્યાપક રીતે પથરાયેલું છે. એવી રીતે મારું જે અટેન્શન જે છે, મારું જે ધ્યાનની મૂડી છે, એ પણ ત્રણેય લોકની અંદર પથરાયેલું છે.
ભૂલોકની અંદર વસ્તુઓની અંદર ચોટેલું પડ્યું છે, સ્વલોકમાં સંબંધોની અંદર ચોટેલું પડ્યું છે, સ્વલોકના વિચારોની અંદર ચોટેલું પડ્યું છે. મારી જે ધ્યાનની મૂડી એ વ્યાપક રીતે પથરાયેલી છે, તો ઋષિ કહે છે કે હવે યાત્રા કરવી છે તો એ જે ધ્યાનની મૂડી બધી જગ્યાએ ખંડિત પડેલી છે એને એકઠું કર. તારે યાત્રા પર નીકળવું છે, યાત્રા માટે તને મૂડીની જરૂર પડશે, તો એ ભેગું કર અને યાત્રા પર નીકળી જા. તો એ ઓમકારમાંથી ત્રણેય લોકનો જન્મ થયો અને એ ઓમકારમાં એ જ ત્રણેય લોકની અંદર મારું જે ધ્યાન છે એ વ્યાપક રીતે પથરાયેલું છે. ઓમ ભૂભુવ સ્વઃ તત. તત એટલે તે, એબ્સોલ્યુટ, એ જે અંતિમ તત્વ છે તે. તત્સવિતુર્વરેણ્યમ, તે પણ તે નથી આવતું, એનું પ્રકાશ આવે છે, એનું લસ્ટર આવે છે. બે સૂર્ય છે, એક બહારનો સૂર્ય છે, એક અંદરનો આત્મા છે, એ પણ સૂર્ય છે. તો એ અંદરનો જે આત્માનો પ્રકાશ છે, સવિતા, એ આત્મા નથી આવતું, પણ એ જે એનો પ્રકાશ, એનો એમ્બેસડર, એનો દૂત, એનો સંદેશો લઈને જે નીકળી પડ્યું છે એ પ્રકાશ, એ ત્રણેય લોકની અંદર છે. તે પણ ત્રણેય લોકની અંદર વરવા જેવું એ સવિતા સિવાય કંઈ નથી. હાર માળા પહેરવા જેવું એ સવિતા સિવાય કંઈ નથી. આપણે ઘણી વસ્તુને વરીએ છીએ, પૈસાને વરીએ, મકાનને વરીએ, જમીનને વરીએ, પત્નીને વરીએ, કોઈ પોલિટિશિયન આવે એને વરીએ. કહે છે કે ઓમ ભુવ ભુવ સ્વઃ તત, એનો જે દૂત છે, એનો જે પ્રકાશ છે, સવિતા, વરવા જેવું આ એક જ વસ્તુ છે, તત્સવિતુ વરેણ્યમ. બાકી બધું ગૌણ છે ત્રણેય લોકની અંદર. પણ શિષ્યને એમ થાય છે કે ભલે ઋષિએ કીધું કે ત્રણેય લોકમાં વરવા યોગ્ય એ સવિતા શક્તિ છે, જે અંદરના આત્માનો પ્રકાશ છે, એનું કિરણ છે, પણ મને દેખાતું નથી. શિષ્ય દુવિધામાં છે. એ કહે છે કે મને દેખાતું નથી, મને કંઈક તરકીબ આપો, મને કંઈક બતાવો રસ્તો, જે રસ્તાનો ઉપયોગ કરી અને એ શક્તિને હું ઓળખી લઉં. એકવાર ઓળખી લઉં પછી મને તરકીબની જરૂર નથી, મને ટેકનિકની જરૂર નથી. તો ઋષિ ભર્ગો દેવસ્ય ધીમહિ, ભલે અંદરનો સૂર્ય દેખાતો નથી, પણ આ બહારનો તો દેખાય જ ને તને. આ ભાર્ગવ તો જે સવારથી સાંજ પ્રકાશે છે એ દેખાય છે. હર સૂર્યોદયે જાગે છે, એ ભાર્ગવ તો દેખાય છે ને. ભાર્ગવ જે પ્રકાશ રૂપ છે, ભાર્ગવ જે અન્ન રૂપ છે, જેમાંથી 3 kinds of ફૂડ આપણને મળે છે. ઇમ્પ્રેશન ફૂડ, એર ફૂડ અને ફિઝિકલ ફૂડ. આ 3 જાતનું અન્ન જેમાંથી મળે છે એ ભાર્ગવ, એ તો તને દેખાય છે ને. ભર્ગો દેવસ્ય ધીમહિ, એ ધીમહિ, એ ભાર્ગવ ઉપર તું ધ્યાન ધર. તો ભાર્ગવ ઉપર ધ્યાન ધરવું એટલે શું? સૂર્ય ઉપર કલાકો સુધી જોયા કરું? એ ભાર્ગવ જે અન્ન આપે છે, 3 જાતનું અન્ન આપે છે, એને તું પચાવ સરખી રીતે, એનો એ ખોરાકને પચાવ. ઇમ્પ્રેશન ફૂડને સરખી રીતે પચાવ, એર ફૂડને સરખી રીતે પચાવ, ફિઝિકલ ફૂડને સરખી રીતે પચાવ. એ ભાર્ગવમાંથી આવે છે. તો ભાર્ગવ દેવસ્ય ધીમહિ, હે ભાર્ગવ, તારી ઉપર હું ધ્યાન ધરું છું કે આ 3 જાતના જે તું ખોરાક આપે છે, હું પચાવવાનું મને યોગ્ય બનાવ, હું પચાવી શકું એવો લાયક મને બનાવ. અને એ જે ખોરાક જે 3 જાતના છે, એ 3 ગુણથી બનેલા છે, તમસ, રજસ અને સત્વ.
તો એવી રીતે મને શીખડાવો કે એ ખોરાક હું પચાવી શકું, એમાંથી હું સત્વને કાઢી શકું અને અંદર સત્વનું સરોવર ટીપુએ જાય. ભર્ગો દેવસ્ય ધીમહિ, ભાર્ગવ તારી ઉપર ધ્યાન ધરી અને એ સત્વ ગુણ જો હું કાઢી શકું અને અંદરનો સરોવર ભરાતો જાય તો એક દિવસ એ સરોવરમાંથી અગ્નિ નીકળશે. ભર્ગો દેવસ્ય, દેવ એટલે અગ્નિ, ચિંગારી. હે ભાર્ગવ તારી ઉપર હું ધ્યાન ધરું, એની માટે ધ્યાન ધરું જ કે તું મને એક દિવાસળી જો પેટેલી આપે તો ધ્યો યો ન પ્રચોદયા. ધ્યો એટલે મારી બુદ્ધિ, મારી બુદ્ધિનું જે દીપક છે એનો વાટ છે, બસ એને એક ચિંગારીની જરૂર છે, એક દિવાસળીની જરૂર છે. બસ તું મને એટલું આપી દે હે ભારના સૂર્ય, તું મને એટલું આપી દે કે એક ચિંગારી જો મળી જાય તો અંદર બુદ્ધિનો દીપક તો એની ઉપર એક પ્રકાશની ચિંગારી જો આવી જાય તો એ દીપક પ્રચોદયાત પ્રજ્વલિત થઈ જાય. તો અંદર જો પ્રકાશ આવી જાય પછી મને તારી જરૂર નથી, પછી હું સવિતાને ઓળખી લઈશ. તત્સવિતુ વરેણ્યમ. તો આ એક ગાયત્રી મંત્ર છે. એ ગાયત્રી મંત્ર જેની અંદર ખૂબ રહસ્ય છુપાયેલ છે. આ થોડુંક એનો અર્થ, એનો શબ્દ અર્થ એ કઈ દિશામાં આપણને લઈ જવા માંગે છે. તો આ ત્રણ જાતની ખોરાક જો સરખી રીતે આપણે અંદર પચાવી લેશું તો એમાંથી દેવસ્ય, દેવ નીકળી આવશે, દેવ અલગ થઈ જશે અને એ જે દિવાસળી છે આપણે બુદ્ધિ એમાંથી પ્રકાશિત થઈ જશે અને બુદ્ધિ પ્રકાશિત થશે તો તત્સવિતુ વરેણ્યમ. તો એ સવિતાને આપણે જે અંદરના સૂર્યનું કિરણ છે, જે અંદરના આત્માનું કિરણ છે અને એને વરસું એમાં એ અંદરના આત્માને આપણે ઓળખી લઈશું, એ આત્મ તત્વને જાણી લેશું. આ કંઈક સંક્ષિપ્તમાં ગાયત્રી મંત્ર. છતાંય ગાયત્રી મંત્ર ખૂબ ગહેરી વસ્તુ છે. એની અંદર 24 માતૃકાઓ છુપાયેલી છે. એ 24 માતૃકાઓ જુદી જુદી શક્તિઓ લઈને ચક્રમાં છુપાયેલા છે. એ કુંડલીની શક્તિની યાત્રા છે. પણ એ જરા ગહેરી વાત છે. કોઈક દિવસ સમય મળશે 2-3 દિવસનો તો એની ગહેરાઈમાં જવાની કોશિશ કરશું. આજે એક પ્રશ્ન હતો કે ગઈકાલે જે વાત થઈ એમાં એક ટેકનિક બતાવો, સ્વપ્નમાં કેમ જાગવું. તિબેટન લોકો ખૂબ હોશિયાર હતા અને એ લોકો સ્વપ્નનું આખું સાયન્સ તિબેટન લોકો મૂકી ગયા છે અને જુદી જુદી ટેકનિક્સ અંદર સપનાની અંદર કેમ જાગવું. ઘણી બધી ટેકનિકો છે, એમાં એક ટેકનિકનો જ ઉપયોગ સૌથી વધારે કર્યો છે. બીજા બધા એનો ટ્રાય કર્યું છે પણ એ એટલા ઉપયોગમાં આવ્યા નથી. પણ એક ટેકનિક જે વાપરેલું છે ઘણા વર્ષોથી એ શેર કરું અને એ ખૂબ જ સરળ છે અને એના રિઝલ્ટ બહુ જલ્દી આવે છે. થોડું આની માટે ઊંઘની સાયકલ સમજી લેવું પડે કે જ્યારે આપણે સૂઈ જાય છે ત્યારે શું ઘટના બને છે. પહેલી વસ્તુ, જે બ્રેન ભાષા બનાવે છે એ થાય છે. પછી એની પાછળ જે બ્રેન ચિત્ર બનાવે છે એ શાંત થાય છે. પછી એક પોઈન્ટે આપણને જેમ ટીવીની આપણે સ્ક્રીન ચાલુ કરીએ અને પિક્સલ્સ દેખાય આપણને, ડોટ ડોટ ડોટ, એવી રીતે અંદરના સ્ક્રીન ઉપર પિક્સલ્સ દેખાશે અને પછી આપણે સૂઈ જશું. તો સ્લીપ છે, એક છે છીછલું સ્લીપ, છીછલી ઊંઘ, મીડિયમ ઊંઘ
ગહેરી ઊંઘ. બધું બનતું જશે એટલે ઊંઘ થોડી છીછલી હશે, પછી થોડી ગહેરાઈમાં જશું, મીડિયમ લેવલ ઓફ સ્લીપ આવશે અને પછી ગહેરી ઊંઘ આવશે. જાય એના 15 મિનિટની અંદર ગહેરી ઊંઘમાં આપણે પ્રવેશ કરી લઈએ નોર્મલી. એક વખત ગહેરી ઊંઘમાં આપણે પ્રવેશ કરી લઈએ પછી 1 કલાકથી 45 મિનિટ આપણે એ સ્થિતિમાં રહીએ. ફરીથી મીડિયમ સ્લીપ અને જાગવાની બદલે, છીછલી ઊંઘની બદલે રાતનું પહેલું સપનું ચાલુ થાય છે. ક્યારે ચાલુ થાય છે? સૂઈ ગયાના 1-1.25 કલાક પછી. પહેલું સપનું 5 થી 10 મિનિટ રહે છે, પછી સાયકલ રિપીટ થાય છે. પણ બીજી વખત ગહેરી ઊંઘ અડધી કલાકની હોય, 45 મિનિટની હોય અને સપનાનો પીરિયડ એટલો વધી જાય, અડધી કલાક 15 મિનિટ. પડતું ઉલટું થાય. સપનાનો પીરિયડ 1 કલાકનો હોય અને ઊંઘનો પીરિયડ 10 મિનિટનો હોય. સાયકલ ઉલટી થઈ ગઈ. હવે સપનાની અંદર કુદરત કંઈક આપણને મદદ કરે છે કે આપણા અંગો જે છે એ પેરેલાઇઝડ છે, આને સ્લીપ પેરાલિસિસ કહેવાય. સપનાની અંદર મને કોઈ લીંબુ પાણીનો ગ્લાસ આપે, ચાયનો કપ આપે તો હું હાથ ઊંચો કરતો નથી એ લેવા માટે, છતાંય સપનાની અંદર એ પી લઉં છું અને સ્વાદ લઈ લઉં છું. તો બોડી પેરેલાઇઝ છે, હાથ હલતો નથી એ કપ લેવા માટે. આને સ્લીપ પેરાલિસિસ કહે. સાધના માટે આ સ્લીપ પેરાલિસિસ બહુ જ કિંમતી વસ્તુ છે અને એ સવાર એકદમ ગાઢ હોય છે. કારણ કે આપણને ખબર છે કે સ્લીપની સાયકલ 1-1.5 કલાકના સાયકલમાં ચાલે છે નિંદ્રાની. તો સવારે ઉઠી અને 1 કલાક પછી સૂઈ જાઓ. એટલે 1 કલાક કંઈક કસરતો કરીએ, જો જપ કરીએ તો જેમ આ સ્થૂલ શરીર છે, એસ્ટ્રલ બોડી છે, થિયોસોફિસ્ટ કહેતા હતા કે ફિઝિકલ બોડી અને એસ્ટ્રલ બોડીની વચ્ચે એથરિક બોડી છે. એ ધુમ્મસથી બનેલું છે, એ ધુમાડાથી બનેલો છે, એ પ્રાણથી બનેલું છે. એની અંદર 7 ચક્ર છે એથરિક બોડીની અંદર. જ્યારે આપણે મંત્ર યોગ કરીએ છીએ ત્યારે એ એથરિક બોડી એક્સપેન્ડ થાય છે, એની સૂક્ષ્મતા વધતી જાય છે. એટલે 1 કલાક આપણે ઉઠીએ અને છેલ્લા 15 મિનિટ 20 મિનિટ આપણે મંત્ર યોગનો પ્રયોગ કરીએ, ઓમકાર, ગાયત્રી જે કરવું હોય. એથરિક બોડી આપણી એક્સપેન્ડ થાય અને જ્યારે સપનામાં આપણે સૂઈ જાય એ જ એથરિક બોડીના સબસ્ટન્સમાંથી ડ્રીમ બોડી બને છે. જેમ આ સ્થૂળ શરીર છે તો સપનાનું એક પોતાનું શરીર છે. એ સપનામાં ઉડી શકે છે, અનુભૂતિઓ લઈ શકે છે, એને ડ્રીમ બોડી કહેવાય. સપનાનું શરીર. અને એ જે બને છે આ એથરિક બોડીના સબસ્ટન્સથી બને છે. એટલે એ મંત્ર યોગ કર્યું તો ડ્રીમ બોડી એક હાયર વાઇબ્રેશન વાળી એસ્ટ્રલ બોડીની ઘણી નજીક બનશે અને પછી સૂઈ જવાનું. હવે સૂતી વખતે શવ યાત્રા કરજો, એટલે શવાસન કરજો. ધીમે ધીમે બોડીને રિલેક્સ કરતા જાજો અને એક પોઈન્ટે આખી બોડી જે છે એ સૂઈ ગયું હશે, ખાલી માઇન્ડ જાગતું હશે
ખાલી એક અવેરનેસનું કિરણ હશે, એક જાગૃતિનો કિરણ. લગભગ બધા વિચારો શાંત થઈ ગયા હશે. અને કારણ કે વહેલી સવારનો પીરિયડ છે, લોહીની અંદર સ્લીપ પેરાલિસિસ છે, એટલે બોડીને પેરાલાઇઝ કરતા વાર નહીં લાગે. થોડુંક આપણે શવાસન કરશું, બોડી પેરાલાઇઝ થઈ જશે. હવે સૂઈ જવાનું છે અને જવાનું છે કે નિંદ્રાની અંદર જાગી જાય, સ્વપ્નની અંદર જાગી જાય. તો રાઈટ સાઈડ ફરીને સૂઈ જવાનું છે. રાઈટ સાઈડ ફરશું તો ડાબું નસકોરું ચાલુ થઈ જશે. ડાબું નસકોરું ચાલુ થશે, રાઈટ બ્રેઇન એક્ટિવ થશે. આ રાઈટ બ્રેઇનની અંદર આખી સૃષ્ટિ પડેલી છે. એટલું બધી પાવરફુલ વસ્તુ છે રાઈટ બ્રેઇન. હવે સૂતા પહેલા જ્યારે આ પ્રયોગ આપણે શવાસનમાં જાય તો આપણે થોડી ગણતરી કરી લેવી પડે કે કેટલા ટાઈમમાં મને નિંદ્રા આવશે. તો 5-10 મિનિટ શવાસન કર્યું અને સૂતા 5 મિનિટ, તો 10 મિનિટ પછી, 12 મિનિટ પછી. એ વખતે એક અલાર્મ મૂકી દેજો, 12 મિનિટ પછીનો અલાર્મ. પણ એટલું જ, 1-2 જ પીટ વાગે. જો લાંબુ વાગશે તો આપણે ઉઠી જશું. આપણે ઉઠી નથી જવું. આપણે અર્ધ નિંદ્રાની સ્થિતિમાં કોઈક બહારથી આપણને યાદ, હવે સુવાની તૈયારીમાં જ છે અને સુવાની છેલ્લી ઘડીઓની અંદર કોઈક બહારથી આપણને યાદ કરાવે છે કે સ્વપ્નની અંદર જાગજે. એટલે આ બાજુ આપણે સૂઈ ગયા, જમણી સાઈડ, ધીમે ધીમે ઊંઘ આવતી ગઈ અને બહારથી અલાર્મ વાગશે, પીટ 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 પીટ, 2 વખત વાગીને બંધ થઈ જશે. એટલું જ રાખજો. ત્રીજી વખત જો વાગ્યું તો જાગી જશો, તો પ્રયોગ બગડી જશે. જસ્ટ એટલું જ 2 વખત. અને અર્ધ નિંદ્રા સ્થિતિની અંદર એ પીટ 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 આપણે સાંભળશું. આપણી ઊંઘ નહીં બગડે અને સૂતા સૂતા આપણે અંદર સંકલ્પ કરી લેશું. કારણ કે જેવું નિંદ્રા કરશું, સવારનો ટાઈમ છે એટલે તરત જ સ્વપ્ન ચાલુ થશે કે સ્વપ્નની અંદર હું જાગી જઈશ. અને જો સરખી રીતે 2-3 દિવસ થઈ ગયું તો ત્રીજે દિવસે ચોક્કસ સપનું ચાલુ થશે અને હું સપનાનો દ્રષ્ટા છું. આ પહેલી વાર જાગૃતિ શું છે એની અનુભૂતિ થશે આપણને નાના પાયે. અત્યારે આ સપનું છે, પણ આ સપનામાંથી આપણે જાગતા નથી. એ ખ્યાલ નથી આવતો આ સપનું છે. એક ઇન્ટેલેક્ચ્યુઅલી આપણને ખ્યાલ છે, પણ એ અંદરના સપનું ચાલુ છે અને હું સપનાથી અલગ છું. એક જુદી અનુભૂતિ, ડ્રીમ બોડીની એક જુદી સંવેદના, અને સ્વપ્નના દ્રષ્ટા બની જશું. સ્વપ્નના નિયમ જાણતા 2-3 મહિના નીકળી જશે. એટલે ધીરજ રાખજો, પણ રોજ આ પ્રયોગ કરજો, સ્વપ્નની અંદર જાગજો. એ જાગૃતિનો અનુભવ, એક ઝલક, એની એક મળી ગયું પછી આપણી અંદર ધગસ કે આ સપનામાં એ જાગવું છે મારે, એક ધગસ આવી જશે. પણ પ્રકાશ નાનો એક દીપક હોય કે મોટો સૂર્ય, પ્રકાશની ક્વોલિટી પ્રકાશ છે. અંદર એક જાગૃતિની અનુભૂતિ થઈ ગઈ. શરૂઆતની અંદર કંઈ પણ કરતા નહીં, સપનાની અંદર જસ્ટ જોતા જાજો. એના નિયમો ખ્યાલ આવશે. અહીંયા હું ચાલુ છું તો દિવાલ સાથે ભટકાવું છું, સ્વપ્નમાં ચાલુ છું તો દિવાલની આરપાર નીકળી જાઉં છું. સ્વપ્નમાં કંઈક જવું છે તો હું ઉડીને જઈ શકું છું, અહીંયા ઉડીને જવાતું નથી. સપનામાં કોઈને મળવું છે, હજી એને મળવાની વાત કરું છું, ત્યાં એ વ્યક્તિ હાજર છે. એનું ડ્રીમ બોડી અને મારું ડ્રીમ બોડી વચ્ચે કોમ્યુનિકેશન થાય છે. સપનાના નિયમો અલગ છે. સપનાના સાથ, આ એક છીછરા સપનામાં આપણે પહોંચી ગયા. ધીમે ધીમે સપનાના ઘેરા લેવલ સુધી પહોંચતા જશું. પણ આ એક પ્રયોગ, સપનામાં કેમ જાગવું, એક અલાર્મ ક્લોક લઈ લેજો. જસ્ટ 2 વખત એ પીટ પીટ વાગે, એ 12 થી 15 મિનિટ પછી મૂકજો. એ ટાઈમે સૂઈ જાજો, રાઈટ સાઈડ સૂઈ જાજો, અને જેવી ઊંઘ આવતી હશે એ યાદ કરાવશે
કે સપનાની અંદર જાગે. આમ સૂઈ જશું, સપનું ચાલુ રહેશે. એ જાગવાની જે સંકલ્પ છે એને લઈને અંદર જાશું અને સપનામાં જાગી જશું. આને ડ્રીમ યોગ કહેવાય. બહુ મજાનું છે, બહુ રોમાંચક છે, બહુ સુંદર દુનિયા છે. આપણને કલ્પના નથી. એ દુનિયા જ્યારે ખુલે છે ત્યારે સાધનાની સૌથી મોટામાં મોટું રોમાંચક થ્રિલિંગ જે સ્પેસ વર્ષ કે 2 વર્ષ એમાં જશે. એ સાધનાની સૌથી, બાકી સાધના ડ્રાય છે, એ રોજ રોજનું જીવન છે સાધના. પણ આ જે એક સ્પેસ છે સાધનાની અંદર, જ્યારે સ્વપ્નની સાથે આપણે કામ કરીએ છીએ, એ બહુ રોમાંચથી, રંગથી ભરેલો પીરિયડ છે. તો એ કરવા જેવું છે. થેન્ક યુ. ગુડ નાઇટ.